સ્કૂલની તૈયારી. ફાઇનલ એક્ઝામ્સના રિઝલ્ટ આવી ચૂક્યા હતા અને ગટ્ટુ ચિંકીની સ્કૂલની રજાઓ ચાલી રહી હતી. નવું સેશન શરૂ થવામાં અને સ્કૂલ શરૂ થવામાં હજુ 4 દિવસ બાકી હતા. બપોરના સમયે પપ્પા માર્કેટમાંથી આવે છે. તેમને જોઈને ગટ્ટુ અને ચિંકી દોડીને તેમની પાસે પહોંચી જાય છે. પપ્પા તમે માર્કેટમાંથી શું લાવ્યા? બાળકો, આજે હું માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓ લાવ્યો છું. પપ્પા, તમે અમારી બુક્સ અને કોપીઝ પણ લાવ્યા છો ને? હા ચિંકી બેટા, આ જો, આ બેગમાં તમારા બંનેની બુક્સ અને કોપીઝ છે અને તેમના પર ચઢાવવા માટે આ કવર પણ છે. ગટ્ટુ, જો તો આમાં આપણા ફેવરેટ કાર્ટૂન વાળી નેમ સ્લિપ્સ પણ છે. કેટલું સરસ છે ને? હા ચિંકી, તેમને લગાવવામાં બહુ મજા આવશે. અને બાળકો, આ લો તમને મારા તરફથી એક ગિફ્ટ, સ્કૂલ બેગ્સ. ગટ્ટુ ચિંકી પોતાના નવા સ્કૂલ બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. આ તો પપ્પાએ ખૂબ સરસ કર્યું છે, હે ને ગટ્ટુ ચિંકી? એમ પણ તમારી જૂની બેગ્સ ખરાબ થઈ ગઈ હતી. હવે નવા સેશનમાં તમે નવી બેગ્સ લઈ જશો. હા મમ્મી, મારા સ્કૂલ બેગની તો ચેન પણ ખરાબ થઈ ગઈ હતી. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા, આ બેગ બહુ જ સરસ છે. વેલકમ બાળકો. ગટ્ટુ ચિંકી નવી ચોપડીઓ ઉપર કવર ચઢાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. પણ મમ્મી સવારથી પોતાના કામમાં બિઝી હતી. જેવું જ તેનું કામ પત્યું, ગટ્ટુ ચિંકીને મદદ કરવા લાગ્યા. તેઓ તેમને કવર ચઢાવવામાં મદદ કરે છે. ગટ્ટુ ચિંકી, હું તમારી બુક્સ અને કોપીઝ પર કવર ચઢાવી આપીશ અને તમે લોકો તેના પર જલ્દી નેમ સ્લિપ્સ લગાવી દેજો, તો આપણું કામ જલ્દી પતી જશે. ઓકે મમ્મી. પછી મમ્મી કવર ચઢાઈને બુક્સ અને કોપીઝ ગટ્ટુ ચિંકીને આપે છે અને બંને જણા નેમ પ્લેટ્સ લગાવે છે. ત્યાં જ ચિંકીના હાથમાં હિન્દી બુક આવે છે. ઓહ, આ તો આપણા નવા સેશનની હિન્દી બુક છે. તેમાં તો ઘણી બધી સ્ટોરીઝ અને પોએમ્સ હશે. આટલું બોલીને ચિંકી પોતાની નવી હિન્દી બુક્સમાંથી સ્ટોરીઝ વાંચવા લાગે છે. ગટ્ટુ નેમ સ્લિપ્સ લગાવવામાં બિઝી હતો. બધા પોતપોતાના કામમાં બિઝી હતા. ત્યાં જ પપ્પા બધા માટે જ્યુસ લઈને આવે છે. તમે બધા તો બહુ મહેનત કરો છો. જુઓ, બધા માટે જ્યુસ લાવ્યો છું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા. આપણું કામ પણ ખતમ થવા જ આવ્યું છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. નવા સેશન્સની પહેલા ચિંકીનું હેરકટ પણ કરાવવાનું છે, તો આવતીકાલે સવારે જ તમે તેનું હેરકટ કરાવી આપજો. હા પપ્પા, મને પણ નાના વાળ કરાવવા છે, જેથી હું નવી હેરબેન્ડ લગાવીને સ્કૂલમાં જઈ શકું અને બહુ મજા આવશે. ઓહ, એમ વાત છે. ચિંકી, આવતીકાલે તારા હેર કટ કરવા માટે જઈશું, બરાબર? બીજા દિવસે સવારે પપ્પા ચિંકીને લઈને જાય છે અને તેના હેર કટ કરાવે છે. જ્યારે તેઓ પાછા ઘરે આવે છે ત્યારે ગટ્ટુ અને મમ્મી તેનો હેર કટ જોઈને હેરાન થઈ જાય છે. અરે વાહ ચિંકી, આ નાના વાળવાળું હેરકટ તો તારા ફેસ ઉપર ખૂબ સરસ લાગે છે. હા ખરેખર ચિંકી, આ નવો લુક તો તારી ઉપર ખૂબ જ મેચ થાય છે. શું વાત છે ચિંકી, નવા સેશનની સાથે તારો લુક પણ ન્યૂ થઈ ગયો. થેન્ક યુ ગટ્ટુ અને થેન્ક યુ મમ્મી. સ્કૂલમાં પણ ગુડ્ડી મારી નવી હેરસ્ટાઈલને જોતી જ રહેશે. હા ચિંકી, અને આપણા બીજા બધા મિત્રો પણ. અચ્છા બાળકો, હવે આપણે તમારા માટે ફક્ત નવા યુનિફોર્મ્સ અને નવા શૂઝ લાવવાના છે. પછી તમે બંને નવા સેશન્સ માટે એકદમ રેડી છો. હા, આપણા ગટ્ટુ ચિંકી મોટા જે થઈ ગયા છે. તેમને ગયા વર્ષના યુનિફોર્મ નહીં આવે. તો સારું, અમે બધા સાંજે જઈને ન્યૂ યુનિફોર્મ લઈ આવીશું. સારું પપ્પા. ઠીક છે પપ્પા. સાંજે પપ્પા ગટ્ટુ ચિંકીને પોતાની સાથે લઈ જાય છે અને નવો યુનિફોર્મ અપાવે છે, સાથે નવા શૂઝ પણ. ઘરે પાછા ફરતી વખતે તેઓ વાતો કરે છે. પપ્પા, અમે ઘરે રહેવાનું બહુ મિસ કરીશું. આ રજાઓમાં અમને ઘરે ખૂબ જ મજા આવી. હા પપ્પા, સાચે અમે દિવસમાં કેટલી મસ્તી કરતા હતા અને મમ્મી સાથે કેટલી વાતો કરતા હતા. હવે અમે ફરીથી સ્કૂલ જવા લાગીશું. અમે બિઝી થઈ જઈશું. કંઈ વાંધો નહીં ગટ્ટુ ચિંકી, સ્કૂલે જવાનું પણ જરૂરી છે અને આ બધું તો ચાલતું રહેશે. હા પપ્પા, ઘરે તો બહુ જ મજા આવતી હતી, પણ સ્કૂલે જવાનું પણ હું મિસ કરતો હતો. તેથી હું સ્કૂલે જવામાં પણ ખૂબ જ એક્સાઇટેડ છું. શાબાશ ગટ્ટુ, આ થઈને વાત. ચાલો, આ વાત ઉપર આપણે ત્રણે આઈસ્ક્રીમ ખાઈએ. હા પપ્પા, હું તો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈશ અને મમ્મી માટે પણ આપણે આઈસ્ક્રીમ લેતા જઈશું. હા ચિંકી, બિલકુલ. યે, આઈસ્ક્રીમ! હું તો મેંગો ફ્લેવર લઈશ પપ્પા, બહુ જ મજા આવશે.
ગટ્ટુ ચિંકી અને પપ્પા આઈસ્ક્રીમ ખાય છે અને મમ્મી માટે પણ લઈ જાય છે અને આમ ગટ્ટુ ચિંકી સ્કૂલે જવા માટે એકદમ તૈયાર હતા. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.